જય ગૌ માતા. કામધેનુ પ્રાકૃતિક ફાર્મ સેપા, તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ. આ અમારી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી વાવેલી તુવેર છે, જે અત્યારે લગભગ 30 થી 40% જેટલો પાકમાંથી આવી ગઈ છે, એટલે કે તૈયાર થવા માંડી ગઈ છે પાકમાં. અને વ્યવસ્થિત જો એનું નિયમન કરવામાં આવે, શરૂઆતથી જો એમાં ધ્યાન દેખરેખ રાખવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારની રોગ જીવાત આવતું નથી. જ્યારે અમે તે વાવેતર કરેલું ત્યારે ઘણા અનુભવી ખેડૂતો એવું કહેતા કે રાસાયણિક સિવાય તુવેર પાકશે નહીં, કારણ કે એની અંદર ધનેડી તેમજ ઈયળનો પ્રશ્ન આવવાની પૂરી સંભાવના રહે છે. પણ આ અમારી તુવેર ગયા વર્ષે પણ મારે હળદરની અંદર મિક્સ મોડલની અંદર પણ તુવેર હતી, ને આ વખતે મગફળીની અંદર આંતરપાક તરીકે વાવેતર કરેલું હતું તુવેરનું. તો તેમાં આપ જોઈ શકો એ રીતે એકદમ ગ્રોથ પણ જોરદાર થયો, સાથે ફ્લાવરિંગ અને અત્યારે સિંગોની પણ સંખ્યા પુષ્કળ છે. લગભગ 16 ગુઠ્ઠા વીઘાની અંદર 20 થી 22 મણ ઉત્પાદન આવવાની શક્યતા છે, જે રાસાયણિકની સરખામણીએ સમાન અથવા તો એનાથી વધારે પડતું પણ મળી શકે એવી શક્યતા છે. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું રોગજીવાત કે ઈયળનો પ્રશ્ન આવ્યો નથી. એટલે ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતીની અંદર પણ તુવેરમાં સારું એવું આપણે ઉત્પાદન મેળવીએ છીએ. અને ખાસ તો અમારે આ 10 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી અપનાવી છે, ગાય આધારિત ખેતી અપનાવી છે, તેના ફળ સ્વરૂપ જે મિત્ર કીટકો અને જમીન પોષણ વ્યવસ્થા જે જળવાઈ રહી છે, તેના હિસાબે હવે રોગ પણ ઓછા આવે છે અને જીવાતોનો પણ પ્રશ્ન એટલો રહેતો નથી. આ તુવેર તૈયાર થશે એટલે અત્યારેથી એનું બુકિંગ પણ ચાલુ છે. જેને આખી તુવેર જોતી હોય એના માટે આખી તુવેર, તેમજ દાળ પણ ઓર્ડર પ્રમાણે તુવેર દાળ પણ બનાવી આપશું. તો વેચાણ વ્યવસ્થા માટે પણ અમે એને દાળ તેમજ આખી તુવેર માટે પણ વ્યવસ્થા રાખી છે. તો જે લોકોને દાળ અથવા તો આખી તુવેર જોતી હોય તે મારો કોન્ટેક કરી અને અત્યારથી બુકિંગ કરાવી શકે છે. તૈયાર થશે એટલે અમે જાણ કરી અને તમારા સુધી આ પ્રાકૃતિક તુવેર, ગાય આધારિત ખેતીથી પેલી તુવેર તમારા સુધી પુગાડવાનો પ્રયત્ન કરશું. જય ગૌ માતા.